આજરોજ પાદરા તાલુકાના જલાલપુરા ખાતે છાત્રાલયમાં એક અનોખો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે ને મારી બાજુમાં જે અશોકભાઈ છે એ વેલકમ ન્યૂઝના તંત્રી છે. આજે 50 વર્ષ પૂર્ણ થયા પછી 51 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે એમને, અને આજે એક અનોખી રીતે એમને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે આ બાળકોની સાથે રહી. આવો આવનારો સમય બી એમને દેશ માટે, જનતા માટે સમર્પિત કરવાનો એમને સંકલ્પ લીધો છે અને આવનારા સમયમાં બી એમની તંદુરસ્તી અને ભગવાનની જે એમની ઈચ્છા હોય એ પૂર્ણ થાય, અને આવો ને આવા જેટલા વર્ષ અશોકભાઈના આગળના સમયમાં રહે અને આ છોકરાઓ સાથે હળી મળીને પરિવાર બી આ જન્મદિવસ આવી રીતે જ ઉજવે, અને જ્યાં સુધી એ અશોકભાઈ રહેશે ત્યાં સુધી અગર જન્મદિવસ ઉજવવાની એમને સંકલ્પ લીધો છે આ બાળકો સાથે. અને આજે એક અનોખી રીતે એમને બાળકોને પ્રોત્સાહન કરવા ગિફ્ટ બી આપી છે, અને બાળકો સાથે વાર્તાલાપ કરીને બાળકોને બહુ ખુશ આનંદ થયો છે. અને આજે એક પવિત્ર દિવસ, આઠમ નવરાત્રિના દિવસે, આ પવિત્ર દિવસે એમનો એક અનોખી રીતે ઉજવણી કરી છે. તેમને બી હું ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું, અને એમનું તંદુરસ્ત સારું રહે એવી ભગવાન પાસે પ્રાર્થના માગું છું. જય માતાજી, ભારત માતા કી જય.